નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનમાં સહાય મળશે, સાથે પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા, પીએમ કિસાન યોજનાના ગેરલાભ લેનારા ચેતી જાજો, ખેડૂતો ખુશખબર, પાક ધિરાણ લોન થશે માફ, વૃદ્ધો માટે મોટા સમાચાર, હવે 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં જમા, વીમા વગરના વાહન ચલાવશો તો થશે જેલ, રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, ખેડૂતોના વીજ બિલ થશે માફ, દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઓક્ટોબર મહિનામાં 2 વાવાઝોડા આવશે, રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફાર થશે, અંબાલાલ પટેલે કરી છે આગાહી, રાજ્યમાં અત્યાર સુધીના ચોમાસાની સિઝનનો સરેરાશ 137% સુધીનો વરસાદ નોંધાયો છે। હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે, તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયેલા વરસાદની આગાહી છે। ચોમાસાની વિદાય બાદ પણ પાછોતરા વરસાદ થતા હોય છે, જેના કારણે ચોમાસું પાકને નુકસાન થાય છે। જોકે ચાલુ વર્ષે વિશિષ્ટ હવામાનની વિપરીત અસરોના કારણે વારંવાર વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓક્ટોબર મહિનામાં 2 વાવાઝોડા સક્રિય થશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં મોટા બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો 5 ઓક્ટોબરના રોજ પણ હવામાનમાં મોટા ફેરફાર આવશે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો વરસાદની શક્યતા છે અને 7 થી લઈને 12 તારીખના રોજ પણ મોટા ફેરફાર થવાના કારણે ગુજરાતના છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શ્રમિકોને રેશનિંગના અનાજનો આદેશ, ત્યારે ગુજરાતમાં 5 લાખ કાર્ડ સાયલેન્ટ। તો મિત્રો, તેમના વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોના NFSAમાં સમાવેશ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે। બીજી તરફ ગુજરાત સરકાર રેશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે। છેલ્લા 3 મહિનામાં અનાજ નથી લીધું તેવા નામે મિત્રો પુરવઠા વિભાગે અત્યાર સુધી 5 લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ સાયલેન્ટ કરી દીધા છે। સરકારે અગાઉ પણ જાહેર કર્યું હતું। સાથે મિત્રો એક માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી આ તમામ શ્રમિકોને અનાજ મેળવી શકે તેમ તમામ માપદંડ મુજબ ચકાસણી કરી તેમને NFSAમાં સામેલ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે। સુપ્રીમ કોર્ટે તે બાબતની પણ સ્પષ્ટતા કરી છે કે કાર્ડ માટે NFSAનો ક્વાટા 2011ની વસ્તી ગણતરીના મુદ્દાને અવરોધરૂપ ન બને। એટલે કે મિત્રો હવે જો એક તરફ છે એ મિત્રો સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકો છે એ નવા હવે રાશન કાર્ડ અંતર્ગત મિત્રો એમને રજીસ્ટર થશે અને મિત્રો તેમને ખાસ કરીને હવે 4 સપ્તાહમાં એટલે કે 1 મહિનાની અંદર તેમને હકનું અનાજ છે મળવાપાત્ર રહેશે। જ્યારે મિત્રો ગુજરાત સરકારે એવો નિર્ણય લીધો છે કે જે રાશન કાર્ડ ધારકો છે, જે નાગરિકો છે છેલ્લા 3 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો એ લોકોના કાર્ડ છે રાશન કાર્ડ એ અત્યારે સાયલેન્ટ કરી દેવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના ગેરલાભ લેનારા ચેતી જાજો। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, વિવિધ લોકો માટે ઘણી યોજનાઓ છે। કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે। જો તમને એવું લાગે છે કે કેટલાક ખેડૂતો નકલી રીતે યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે, તેથી તમે તેમના વિશે ફરિયાદ નોંધાવી શકો છો। આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે। વર્ષ 2019માં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। દર વર્ષે સરકાર દ્વારા 2,000 રૂપિયાના 3 હપ્તા DBTના દ્વારા છે તે સીધા ખેડૂતોના ખાતામાં રકમ છે ટ્રાન્સફર કરવામાં આવે છે, પરંતુ ઘણા બધા લોકો છેતરપિંડી કરીને યોજનામાં લાભ લઈ રહ્યા છે। જો તમને લાગે છે કે કોઈ ખેડૂત છેતરપિંડીથી આ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે તો તેથી તમે તેમના વિશે ફરિયાદ નોંધાવી શકો છો। આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમની પાસેથી નાણાકીય રકમ પણ વસૂલવામાં આવશે। અત્યારે મિત્રો ખાસ કરીને ભારત સરકાર દ્વારા અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાક વીમાનો સર્વે પૂરો, હવે સહાય મળશે। ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, સરકાર દ્વારા હાથ ધરાયેલા પાક નુકસાનીના સર્વેનું કામ તેજ ગતિએ વધી રહ્યું છે આગળ। ત્યારે અત્યાર સુધીમાં મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં થઈ ચૂક્યો છે પાક નુકસાનીનો સર્વે। પાક નુકસાનીનો સર્વે બાદ હવે જ્યાં જ્યાં વધારે નુકસાન છે ત્યાં મિત્રો
તે જિલ્લાઓમાં તે વિસ્તારમાં ખેડૂતોને સરકાર કરશે આર્થિક મદદ. પ્રાપ્ત માહિતી મુજબ 9 જિલ્લાઓમાં અંદાજે 4 લાખ હેક્ટરોમાં પાક નુકસાનીના સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે મિત્રો જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું હતું. 9 જિલ્લાઓમાં આશરે 4 લાખ હેક્ટર વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે અને SDRFની ટીમ દ્વારા ખાસ કરીને મિત્રો ધારાધોરણના પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે, દરખાસ્ત કરવામાં આવશે. એકંદરે કેટલી સહાય ચૂકવાશે તે જે મિત્રો ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ચોમાસુ સત્રને લઈને જાહેર કરવામાં આવશે કે ખેડૂતોને વીઘા દીઠ કેટલા સહાય મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે PM કિસાન નિધિએ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેમનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતો છે એ મિત્રો ખાસ કરીને માનધન યોજના હેઠળ મિત્રો અરજી કરવાની રહેશે. જીવનના મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ PM કિસાન નિધિ હેઠળ નોંધણી કરવી આવશ્યક છે, અન્યથા તેમને મિત્રો માનધન યોજના હેઠળ લાભ નહીં મળે. ચાલો જાણીએ કે મિત્રો શું છે માનધન યોજના. મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, 18 થી 40 વર્ષની વયના જે ખેડૂત ભાઈઓ છે એ માનધન યોજના હેઠળ મિત્રો અરજી કરી શકે છે. દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડોક ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછી 55 રૂપિયાથી લઈને વધુમાં વધુ 200 રૂપિયા સુધીનું રોકાણ છે કરવું પડશે. તે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધવચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે ખુશખબર, 50% સહાય મળશે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય, મહત્તમ 3.79 કરોડ રૂપિયા સુધીની સહાય છે તે આપવામાં આવશે. જે લાભાર્થીઓ મિત્રો ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી સ્વરૂપે સહાય ચૂકવવામાં આવશે. તો મિત્રો આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા 50 કરોડ રૂપિયાની છે ફાળવણી કરવામાં આવી છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવી તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું છે કે જેમાં મિત્રો નિર્મલા સીતારમણે કહ્યું છે કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપે છે. શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક લોન ખેડૂતોને નાણાકીય જરૂરિયાતને પૂરી પાડવામાં મદદ કરે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% દરે 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15000 રૂપિયા ખાતામાં જમા થશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી છે. સાથે મિત્રો આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવી તો આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી છે એ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી મિત્રો તમને ખાસ કરીને 15000 રૂપિયાની વાર્ષિક સહાય છે તે મળવાપાત્ર રહેશે. મિત્રો આ અંતર્ગત મિત્રો લાભ તમે કઈ રીતે મેળવી શકો તેમના વિશે વાત કરીએ તો મિત્રો તમે 1 કિલો વોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના મિત્રો ખાસ કરીને વાત કરી તો મિત્રો એ સોલાર પ્લાન્ટ છે મિત્રો તમને દરરોજના 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે. જો મિત્રો ખાસ કરીને આવી સ્થિતિમાં મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો મિત્રો તમને દરરોજના 15 યુનિટ વીજળી છે ઉત્પન્ન કરીને આપશે. એટલે કે મિત્રો દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જો મિત્રો હવે તમે આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, બાકી વીજળી છે મિત્રો સરકાર ખરીદી લેશે, એમના પૈસા છે તમને આપશે. સરકારનું કહેવું છે કે આ વીજળી થકી તમને 1 વર્ષમાં 15000 રૂપિયાની સહાય છે મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીનું સર્વે ક્યારે મળશે? ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન. ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે, જેના પગલે મિત્રો ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. સાથે મિત્રો ત્યારે પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. આ મુદ્દે સરકાર દ્વારા મિત્રો કૃષિ મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા કહ્યું છે કે અતિવૃષ્ટિના નુકસાનીમાં કામગીરી છે મિત્રો અત્યારે 70% પૂર્ણ થઈ ગઈ છે. સર્વેના મિત્રો ખાસ કરીને રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતરની જાહેરાત થશે અને પાક નુકસાનીમાં ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે હાલ 25 થી 30% સર્વે બાકી છે. ત્યાર પછી ખેડૂતોને છે એ મિત્રો સહાય આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા સરકારે મોટી એક્શન લીધી છે. ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો લેવો
ફરજિયાત કરી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘનની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે, દંડ ફટકારવામાં આવશે. તો મિત્રો વાત રહી કે સાથે મિત્રો આપણે વધુ માહિતી જણાવી દઈએ કે તમે પહેલી વાર અપરાધ કરો છો તો 3 મહિના સુધીની જેલ થશે અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ સાથે 4000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવશે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં પણ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘરના એક સભ્ય રાશન લેશે, ત્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે. તેવી રીતે મિત્રો દરેક મહિને નવા બધા સભ્યો છે એમને અંગૂઠા લગાવીને રાશન લેવું પડશે, એક પછી એક રાશન લેવું પડશે. તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે. વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીન સુધારવામાં નવી તૈયારી કરવામાં આવી રહી છે. તો મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પણ મળી રહ્યા છે કે મિત્રો હવે નવા સભ્યોના અંગૂઠા છાપ પછી રાશન આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ તમે કાઢી શકશો. ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તમે મિત્રો આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો. સરકારે NFSના રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે. તમે ઘર બેઠા મિત્રો આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ અથવા તો નજીકના સેન્ટરો પર જઈને આરોગ્ય કર્મચારીના સંપર્ક કરીને મિત્રો હાલ તમે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભ સારવાર મેળવી શકો છો, જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોની યોજના દ્વારા ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ દ્વારા મિત્રો 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય સુવિધાનો વીમો પૂરો પાડવામાં આવશે. હવે મિત્રો આ સુધારવામાં આવ્યો છે, એટલે કે 10 લાખ રૂપિયા સુધીની તમે એ સારવાર મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને પાક ધિરાણ લોન માફને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે પાક ધિરાણ વ્યાજને લઈને અત્યારે સમાચાર સામે આવે છે. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂતોનું મિત્રો પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે. તો મિત્રો મહત્વના સમાચાર એ છે કે મિત્રો હવે શું તમારું કહેવું છે, ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર રાતોરાત ખાદ્ય તેલની કસ્ટમ ડ્યુટીમાં મિત્રો ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો મિત્રો અત્યારે સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર એવી અનેક યોજનાઓ ચલાવી રહી છે જેથી ખેડૂતોને આર્થિક સ્થિતિ મજબૂત બને અને ખેડૂતોને સશક્ત બનાવવામાં મદદ થાય. ભલે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હોય કે પછી ખેડૂતોને લગતી અન્ય કોઈ યોજના હોય, દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના 2 વર્ષ જૂની માંગણી અત્યારે પૂરી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 4 મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણયો ખેડૂતોને વધારે મજબૂત બનાવશે. જગતના તાતને ખાસ કરીને ખેડૂતો લાચાર ન રહે તે હવે નહીં ચાલે. ખાસ કરીને મિત્રો અત્યાર સુધી મહત્વપૂર્ણ સમાચાર છે સામે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી છે મિત્રો ખાસ કરીને એમની આગેવાની હેઠળ સરકારે મોટો નિર્ણય લીધો છે, જેમાં ખાદ્ય તેલની પરની કસ્ટમ ડ્યુટી છે વધારી દીધી છે. ખાસ કરીને મિત્રો વધારે સનફ્લાવરના ઓઇલ, પામ ઓઇલ, સોયાબીન ઓઇલ પર અત્યારે ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઇલ છે એમાં ખાદ્ય તેલ છે એમના કસ્ટમ ડ્યુટીના 0થી લઈને 20% કરી દેવામાં આવી છે. જ્યારે રિફાઇન્ડ ઓઇલ છે તેમની કસ્ટમ ડ્યુટી વધારીને 32.5% કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલમાં જે 50 લાખ રૂપિયાની સબસિડી મળશે. આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલની અછત હોવાથી ત્યાંના લોકો સારવાર માટે ભારે જોખમ ઉઠાવવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો આદિવાસી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ઊભી કરવા માટે 50 લાખ રૂપિયાની સબસિડી આપી છે. MD, MS ડૉક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે, પરંતુ સુવિધા ન હોવાથી સેવાઓ આપી શકાતા નથી. સમાજના ડૉક્ટરોને વિશેષ નાણાકીય સહાય પેકેજની યોજના તૈયાર કરી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે જાહેરાત કરી છે કે ફ્રી ઇન્ટરનેટ મળશે. દેશમાં મૂળભૂત સુવિધાઓની સાથે ઇન્ટરનેટ જોડવા જઈ રહી છે. ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારધારા સરકારે મંજૂરી કરી દીધી છે. આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકો માટે મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેમનો ઉદ્દેશ્ય એ છે કે મિત્રો દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ખાસ કરીને ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના ગૃહને આ બિલ પર વિચારધારાની ભલામણ કરી છે. ખાસ કરીને મિત્રો આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકો માટે સરકાર આપશે લાખો રૂપિયા, યોજનામાં લાભ મેળવો. ગુજરાતમાં ખેતી સાથે પશુપાલકની વ્યવસાય પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને અને પશુપાલકો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. આ યોજના દ્વારા સરકાર પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડે અને મદદ કરે છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પશુ લાવવા માટે આર્થિક મદદ મળી રહે તે માટે પશુપાલન યોજના શરૂ કરી છે. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક રૂપી યોજનામાં લાભ મળે તે માટે મિત્રો રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. તો મિત્રો ખેડૂતો પશુપાલકો પોતાના ઘરે તબેલો બનાવવા માટે સરકાર તરફથી 12 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકે છે. પશુપાલનના વ્યવહાર માટે સંકળાયેલા લોકો આ યોજના થકી તેમના વિકાસ થાય તે માટે મિત્રો સરકાર દ્વારા પશુપાલન વ્યવસ્થા છે એની સાથે સંકળાય છે. વધુમાં વધુ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે તેમના વિશે વાત કરીએ તો ખાસ કરીને સરકારે નાણાકીય વર્ષ માટે મિત્રો અત્યારે જાહેરાત કરી છે કે 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની મંજૂરી બહાર કરી છે. ગુજરાતે જાહેરાત કરી છે. જો તમે પણ કિસાન વિકાસ પત્ર માટે મિત્રો પૈસા 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે આમાં પૈસા ડૂબી જવાનો કોઈ પણ ખતરો અત્યારે જોવા નથી મળી રહ્યો. મેચ્યુરિટી સુધીના પૈસા ડબલ થઈ જશે. વ્યાજ પર પણ મિત્રો તમને વધારે મળશે. ખાસ કરીને મિત્રો 120 મહિનામાં પહેલાં પૈસા ડબલ થતા હતા, પરંતુ વ્યાજ દર વધવાના કારણે 115 મહિનામાં પૈસા ડબલ થઈ જશે.